જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકોના મોત નિપજ્યા બાદ હુમલાને વખોડવા અને આતંકીઓનો નાશ કરી એક ઉદાહરણ પૂરું પાડવાના આશય સાથે દેશભરમાં વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું છે। ત્યારે સરીગામમાં યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામના ચેરમેન રાકેશ રાય અને ગામના જાગૃત નાગરિકો દ્વારા સરીગામ બજારથી સરીગામ 3 રસ્તા સુધી મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ લોકોએ કેન્ડલ જલાવી દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ દરમિયાન રાકેશ રાય, ભાજપ સંગઠન પ્રમુખ ડોક્ટર નીરવ શાહ, પીએસઆઈ આરપી ડોડીએ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ અને સમસ્ત સરીગામના ગ્રામજનો વતીથી 22 તારીખે મંગળવારના રોજ જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આપણા દેશના અને ગુજરાત સહિત 27 પર્યટકોના જે નિર્દોષ પર્યટકો હતા એમને આતંકવાદી દ્વારા ગોળી મારીને જઘન્ય અપરાધ કરવામાં આવ્યો, એના વિરુદ્ધમાં અને મૃતક આત્માઓને શાંતિ મળે શ્રદ્ધાંજલિ આપવાના ભાવાર્થે આજ રોજ એક મૌન કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા। અને આ મૌન કેન્ડલ માર્ચની અંદર વિરાડ પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી દોડિયા સાહેબ અને તમામ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ મૃતક આત્માઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને આતંકવાદી વિરુદ્ધ આક્રોશ ઠાલવીને એમને જવાબ આપવા અને પાકિસ્તાન જે આ આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહેલ છે એને પાઠ ભણાવવા માટે સમગ્ર દેશ આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે પડખે ઊભો છે। એ આજે આ વ્યક્ત કરવામાં આવ્યું અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવામાં